અમે અહીંથી ગમે એટલું બોલીએ ને અમુકને દાંત જ ન આવે, તેમાં કઈ કલાકારનો થોડો પ્રોબ્લેમ હોય ને, ઉપરથી સર્કિટ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે આમાં ન કાઢવા. બિચારો ઘણા ન અદબ વળીને બેઠા, કાકો ઓલો ભત્રીજો કે ઠોહો મારીને કાકા ઘડીક તો દાંત કાઢો, ઓલો કયું નો બળ કરે, ઠેઠ સુરતથી આવ્યો તે શું કે ખબર 35 વર્ષ તર કાંઈ કહીને લાવ્યો છો, એની સામું જઈને દાંત નથી કાઢતા, સભાવાળા સામું હું કામ દાંત કાઢું? નો થાય નો થાય, ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ. આવડી મોટી મેદનીની અંદર કેમેરા વાળાએ કદાચ તમારી સ્માઇલ કેચઅપ કરી લીધી હોય, ત્રીજી ચોથી પેઢીએ કદાચ એ વિડીયો આડો આવ્યો હોય ને, તો છોકરાઓને થાય ખરું કે કાકા ને મોટા બાપાને કહેતા હતા ને એ માયલું બાપુજી હતું નહીં, પણ બાપુજી દાંત બહુ કાઢે. હું તો એટલા માટે ભાગ્યશાળી છું, મને ઈશ્વરે અહીંયા ગાંડી ગીરમાં જન્મ આપ્યો. મારું ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા ગામ, મહેસાણા અમારો પ્રોગ્રામ હતો. તો કલાક દોઢ કલાકનો રાઉન્ડ થયો ને, એટલે એક દાદા મારી પાસે મને કે દીકરા મજા કરાવી. હા ભાઈ, મેં કીધું બાપા એ તમારો પ્રેમ છે? નહીં ચોખ્ખી મજા કરાવી યાર, વચનવાળી મજા હતી હા દીકરા. મેં કીધું હા બાપા હા. ચો ગામનો? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કયા ધારી તાલુકો હો? મેં કીધું હા. તો ધારી તાલુકો હો તો 2 અક્ષરનું કેમ? અમુક તત્વજ્ઞાની હોય ને, આપણાથી મોટા કલાકારો નીચે બેઠા હોય, તમારી બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તમે જિંદગીમાં કોઈ દી દાંત નહીં કાઢી શકો, નહીં કાઢી શકો, નહીં કાઢી શકો. હું કામે અહીંથી જેટલું પણ બોલે શું કે મારો દીકરો બણગા ઠોકે ભાઈ લાગે તને એમ, કાલ હવારનું હજી આવ્યું છે જોજો તમે. મને કે તારી તાલુકો હો તો 2 અક્ષરનું કોઠાવાળા પીપરિયા ગામડું. મેં કીધું હા. તો કે એટલું બધું લાંબુ નહીં પડતું લખવામાં? મેં કીધું ના ના છે એ છે. મને કે નહીં લખવામાં લાંબુ પડતો હા. મેં ના ના અમારે કઈ બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે, કોઠા કાઢીને પીપરિયા લખજો છે એ છે. મને કે નહીં દીકરા ચલો લાંબુ તો પડતું હા. મેં કીધું આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર ફાંકા મેલાય નીચે ઉતરીને હતા એવાની એવા થઈ જવાય. મેં કીધું ના ના છે સાચું કહું. મેં કીધું મને કે ચો રીતે? મેં કીધું એનું પ્રૂફ આપું. મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કે આપી મને. મેં કીધું એના માના પેટમાં, એના ઉદરમાં હતો, માના ઉદરમાં. તો કેટલા કોઠા સાંભળ્યા? મને કે 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કે 6. મેં કીધું એક ઘેટો ક્યાં? ચોકલિયા એની નહીં ખબર. મેં કીધું અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળા પીપરિયા પડ્યું એમ. કેમ કે આપણું આ જે પરગણું રહ્યું ને એ પ્રકૃતિનું પરગણું છે. આ અમારે અહીંયાથી ગીરનું મોઢું પડે ને અહીંયા તમારે છેડો આવી ગયો. એટલે જ કોક કવિને લખવું પડ્યું છે ને કે નરસૈયોને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરના જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે. કે ખાંભીએ ખાંભીએ સિંદરીઓ રંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે સાહેબ. લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકળીઓમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો જ્યાં રણ રણ જઈને છોડ થયો, ભલા માણાય કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. આપણે ભાગ્યશાળી છે મારા બાપ. તમે જોવો તો ખરા ગામડામાં એક વસ્તુ બહુ સારી, અહીંયા કોઈ બીમાર માણસ હોય ને તો હૂંફ બહુ કાયમ આવે અને એક ઓહળિયા કાયમ બહુ આવે. મહાનગરમાં ઈ નથી. તમે જોજો હૂંફ નામનું કાંઈ નથી અને ઓહળિયા નામનું કાંઈ નથી. આ બધાને ખબર છે કે બાજરાનો રોટલો ને દૂધ ખાતા, ખીચડી ને કઢી ખાતા, તેથી દવાખાને ભાગ્યે જોવા મળતા, દવાખાના નહોતા મળતા. હું કામ પાકો ખોરાક હતો. અહીંયા કદાચ આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પડ્યો ને તો 5 ભાભલા જાય હો, હાય હવે ઉભો થા ગાંડા કાઢતો, આવું કાંઈ નથી, નખમાય નથી તને પીડ્યો તો હાલ ઉભો થા, હાલ લેક શિવાજી તો હાલ મળો, હાલ મારો વાલો હાલ. ઓલે ને એમને હું ફાવી જાય બોલો. મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં તમે ખબર કાઢવા જાઓ ને, એવા હોય ગયા મોઢા કરીને બેઠા હોય, એસી હોય હો, એસી હોય, બેડ હોય, આમ કરો ને આવી રીતે ઓલી પલંગ હોય ને આમ કરો ને તમે ઊંચું ત્યાં રાખે આમ. એવા તો પલંગ હોય તોય નિમાણા થઈને બેઠા હોય, ટીવી નું રિમોટ હોય, બધું હાથમાં હોય.
પણ એને હૂંફ દેવા વાળું ન હોય. અહીંયા ટેબલે બેહે ને આમ ખબર કાઢે, શું કીધું ડોક્ટરે? એમ તો સારું છે, કાંઈ વાંધો નથી, સારું કર્યું 2 દી પહેલા તમે આવ્યા હતા, જો નકર 3 દી પહેલા આવ્યા હોત ને તમારા કાકા હસોડા દેખાતા નહોતા, આજ વળી હરખું બધું સારું છે, કંઈ વાંધો નથી. જેમ તો ઓલા કરશનભાઈ છોકરો કિલો સફરજન દઈ ગયો તો ખાધી 2 શીરું, 500 ગ્રામ તો હું ખાઈ ગઈ, સારું છે એમ, કઈ વાંધો નથી એમ, સારું સારું. 2 દીમાં ડોક્ટર શું કહે છે? બસ જો ડોક્ટરે એવું કીધું કે 2 દીમાં હવે તમારે કાકાને રજા મળી જાય, વાંધો નહીં આવે કઈ, એમ તો સારું છે. આજ તો કઈ કોળેમાં આવ્યા ભાઈ, 3 દી તો ખાટલા ન દેખાતા, સારું છે, વાંધો નથી. એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય, કાકાને ખબર પૂછવા જાવ કેમ લાગે? કાકા બેઠા હોય આમ, અને આપણે પૂછ્યું કેમ છે મારા કાકીને? એ ઓલા રૂમમાં છે, 8 નંબરના ખાટલામાં છે. 8 નંબરના ખાટલામાં છે. શું કે ડોક્ટર? મથે છે બધા માથે ઉભા, 4 ડોક્ટરો માથે ઉભા છે. એમ તો તમારું મન શું કે કાકા? મેં તો બીડી ઠારી એમ, હવે એની ઠારી જ નાખવાની છે. એ કે લાંબો ટકેવું છે નહીં, હવે છોકરા નાના નાના રખડી પડે પેલા મારું ગોતવાનું ચાલુ કરજો. હૂંફ નથી મળતી, બોલો હે? હૂંફ નથી મળતી. હૂંફ તો ગામડાની હોય સાહેબ. એ મુંજાતો નહીં હો ભાઈ, ચિંતા ન કરતો. તારો બાપ અમારી અરે મોટો થયો છે, ભલા માણસ, ચિંતા ન કરતો. ખાલી આટલી હૂંફ આપી દે ને, આમ જોવો માણસ તાજો તેલ જેવો થઈ જાય. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય ને કોઈ બાપ બિચારો કંઈક માગવા આવે ને, મારો બાપ 2 હાથ જોડીને પ્રણામ કરું, કોઈ ના ન પાડતા એને. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જઈ રહ્યો છે એ બાપ, તમે જોજો, ના ન પાડતા એને કોઈ દી. હું ગહાઈ જાય એ તો મને કોઈક કયો. આ તો હવે સારું થઈ ગયું છે. પેલા આ બધા વડીલોને પૂછો, મેં કમંડળ ગામમાં હારવાનું ચાલુ કર્યું હતું. ડોલું લેવા જતા, વાટકા લેવા જતા, તાવ્યા ને ભાગ્યા, એમાં ઓલા પીળા કલરના હાંખ્યા માર્યા હોય, ગંગા માયા ને જમના માયા. હવે એને આ કલર થોડોક આસો પીળો હોય ને, અહીંયા ઘાટો પીળો હોય, તો હું જે લેવા ગયો એ મુજબ કે આમાં છે કોણ, આમ આમ કરે. પછી છેલ્લે 7-8 10 વાટકા વધે જ જોઈજો. અને જેના ઘટશે ને, જેના ઘેટા હોય ને, 1-2 વાટકા ઘેટા હોય ને, આખું ઘર આવે બપોર વસે. શું થયું એ ભાઈ, ઓલા વાટકાનું કે મેળા કે ન મેળા? એ ઓલા ગરધણીને હસડું લોહી પી દે પાછો. એનો જ્યાં એઠવાડો નાખ્યો હોય ને ત્યાં હોટ ડોકું કાઢી આવે. આમાં ક્યાંક ડટાઈ નથી ગયા ને. એ માયલું હવે કાંઈ નથી. પેલા હાથીનાટ લેવા જતા હતા, 20 ફૂટિયા ઓલા એલ્યુમિનિયમના બટકા લેવા જવાના, એ માળવાનું બધું કમ્પ્લીટ થાય ને હારથિયા એટલે હારથિયા આવે, એક ને એક ને હાટું સવારે 100 વાગ્યામાં આવી જાય, લાઈનમાં ઉભા રહી જાય. અને જાણે આમ કેમ જીએસટી ભરવાની આખી લિસ્ટ બનાવવાનું, એમ તો કે સંભારો ઉકાને આપી દો. એવી રીતે અલગ અલગ હતું એમ. ઢેફલી વાળાને બોલાવ્યો ન થાય. મારે એક માણસ હોય, હું હારવા ન જવાય. કેવું પણ એક વસ્તુ તમે જુઓ, આ બધા સાચવી રાખ્યું. મારો કહેવાનો ભાવ એ છે, મારો મૂળ ભાવ એ છે, આખો નિચોડ એ છે કે 18 વરણ એક થઈને વિચાર કરો, આપણે સાચવી રાખ્યું. મારો કહેવાનો ભાવ એ હતો કે કોઈ ગરીબ બાપની દીકરીના લગ્ન હોય ને, મારો બાપ ગયો તો એને એ માગવા આવે ને, તો એને આપવું. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જાય છે. અને ક્યારેય પણ ક્યારેક આમ બનતું હોય ને, ક્યાંક જાનમાં ગયા હોય ને, તો ખાવું હોય ને એટલું લેવું. ઓસરી આમ 1 હાંટી ઓસરી 5 ઓસરી ભાળી ગયા હોય, મોટું થઈ ગયું હોય ને, તો એનો મતલબ એવો નહીં કે આનો બાપ સદ્ધર છે બહરાટે બોલાવો. એને 5 જગ્યાએ માગી માગીને ભેળું કર્યું હોય, તમને ન ખબર હોય. અને કન્યાદાનનો જે તમે જમવા જાઓ છો ને, એ જમવાનું નથી, મહાપ્રસાદ કહેવાય. હે, જનકની ઘેરે એ પ્રસાદ બન્યો હોય છે, હિમાલયની ઘેરે એનો પ્રસાદ બન્યો હતો. કન્યાદાનની વાતો છે આ. પણ આપણે તો હું માંડવે જાય ને, એમાં એક તો 35 વારો આવ્યો હોય, એમાં એ વરાજાનું બેનું તો આમ હરખ નો અમાયો, તો એ ભાણિયો માગી આપી દે, ફુગો આલે જા મામા પાણે, ફુગા લઈ આવે ને ઓલા લઈ આવે ને ઓલા ને. પછી જઈ આમ આમ ફટાણા હામા હામા ચાલુ કરે ને, ડિસ્કા મંડપ રોય પાછ ઉંમરની જરા તાણે છે ભાભી બિચારી શું કરે, એના બેન પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને તો ઝુમર હામું ન જોવાય, દાગીનો લઈને ઘર ભેળું થવાય, બધી ભૂલો ન કાઢવા બે. 35 વારો કેટલી ગામે ભૂલું કહી છે, ત્યાં 35 વારો આવ્યો, એ તો જોવો કોક.
જે મળ્યું એ બહરાટી બોલાવો. સહજતા છે યાર, સહજતા લાવો. તમે મહાનગરનું જોઈને ગામડું બગાડતા નહીં કોઈ દી. મહાનગરનું જોઈને કોઈ દી ગામડું ન બગાડતા. તમને તો ધન્યવાદ દેવા પડે કે તમે હું હાસવીને બેઠા છો. એ તો જોવો શું કામ, તમને ભૌતિક સુખ એડું નથી. નકર તો કેદુના નો લબાસા બાંધીને આવ્યા હોય. તમે હજી ભજનમાં પીડ્યા છો, હજી ભજનમાં છો ને. નથી કહેતા કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એ 3 પેઢી સુધી તમે તારી બહરાટી બોલાવો, ભજન જીવાડશે. આમનામ તમે વિચાર તો કરો. અમે તો હજી મારું 37મું રનિંગ હાલે છે. તોય અમારા વડીલો એમ કે હિન્દી ફિલ્મનું કિશોર કુમારનું કે રફીનું ભૂલમાં વગાડાઈ ગયું હોય ને, આ ચલ કે તુજે મેં લેકે ચલું એક એસે ગગન કે તલે જહાં ગમ ભી ના હો આંસू ભી ના હો બસ પ્યાર હી પ્યાર કરે. આવું એટલું વગાડ્યું હોય ને તો એ કે અહીંયા તો હું બોલો આ ઈ કે પ્યાર હી પ્યાર કરે. ભાઈઓમાં પેલા પ્રેમ કરતા શીખો. ગામના સોરે જે રામજી મંદિરની આરતી ઉતારતો હોય ને એ પૂજારીને પ્રેમ કરતા શીખો. બ્રાહ્મણના દીકરાને પ્રેમ કરતા શીખો. તમને આ કડિયું ન સંભળાતી હોય ને સમજાતી હોય ને તો પેલા ભજન સાંભળતા શીખો. એમાંથી બધા રસ્તા મળે છે. આ જે આપણને આમ દઈને જાય ને તે આપણને અત્યારે ન સમજાય. આપણને એમ થાય કે આ મેણા મારે થા ભાભો. પણ 25 વર્ષ 30 વર્ષ પહેલા એ ઘટના આપણી યાર ઘટે ને ત્યારે ખબર પડે. 2005ની સાલમાં હું સુરત હીરાગં હતો અને દિવાળી વેકેશનમાં આવતા હોય ને તે પપ્પા ગાયું ને એક ગાને ભેં રાખતા. એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સિંધીને જાય. ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા 2 દી પહેરો, 72 બપોર પછી કપડા કાઢ નાખવાના સીધું વાડી કે 2 તો વર પતી ગયું. રામ રામ થઈ ગયા. હા હાલો ઉપડો મારા દીકરાઓ. આવું કે એ અરસામાં હું આપણે દેશી ભાષામાં એને દાબો કે. આમાં 2 પ્રકાર છે. ફરજામાંથી તમે જે કાઢો ને એને દાબો કહેવાય. એ દાબો લઈને પાસે તમે વાડિયા નાખવા દો એને ઉથરેટી કહેવાય. ઉથરેટી એ પાછું એ ઉથરેટીને ખોદીને પાછી તમે શાહમાં પાથરો એટલે એને ખાતર થઈ ગયું. વસ્તુ એકની એક, માલ અલગ અલગ. જોયું? એ દાબો કાઢતો હતો ને એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધ્યો. રૂમાલ બાંધ્યો ને એટલે મારા પપ્પાના મોટા બાપા નીકળ્યા, સૌજી બાપા. એટલે મને કે આવી ગયા છોકરાઓ એમ ને. મેં કીધું હા હો દાદા, સારું મારો દીકરો સારું લ્યો, કામે સોટી ગયા, બહુ સારું, બહુ ગીમું તમે કામે સોટી ગયા. પણ આ રૂમાલ શું કામ બાંધ્યો? એટલે મેં કીધું બાપા ઓલા 2 દી જૂના પોદળા હોય ને એટલે થોડીક દુર્ગંધ આવે. ઠેક વાયસું મીડી આવવાય એમ ને. સારું લ્યો. હવે સાંભળતો જા. જો પોદળામાંથી, ગાયોના પોદળામાંથી એટલે તો કે આ તમને દાબામાંથી વાયસ મળે ને, ખેડૂના દીકરાને દાબામાંથી વાયસ મળે ને આવવા એટલે 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો છે. સમજાય ને વંદન. બધાને ઓર્ગેનિક ખાવું છે ને તાજું તેલ જેવું ખાવું છે, પણ વાંકું ક્યાંય વળવું નહીં. એક માર્ક કરજો. હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો, પણ આ વડીલો અમુક શબ્દો એવા અહીંથી દઈને ગયા ને. તમે જો બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું છે. ને એમાં અત્યારના મારા જે યંગ જનરેશનના મારું ભાઈઓ રહ્યા ને એને ઈ નથી ખાવું, પાછું ઓર્ગેનિક નથી ખાવું. સમજાય ને વંદન. પોગરા માની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો એટલે કદાચ અહીંયા ગમે ત્યાં ઉજાગર થાય ને તો કે એ હું છે એમને ખબર છે. હું તો જાહેરમાં શું કરું ભાઈ, મારો ભૂતકાળ ખરાબ હતો. પણ જે દિવસે અમુક ભજનની કડીઓ અડી જાય, જેથી સાધુનો હાથ અડી જાય, જેથી સંતોનો હાથ અડી જાય ને તેથી જાયગા ત્યાંથી હવાર થાય. મારો ભાઈ એમાં ભૂલી જવાનું જ હોય બધું. જાયગા ત્યાંથી હવાર. વિચાર કરો, આ વડીલો આપણે અહીંયા 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા ઋષિ મુનિઓ. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે સ્નાન કરે, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ અંટાળાની ડાયરીમાં નથી, ઋષિમુની વાત છે. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે તમે જોજો આપણે જાગીને એટલે મોઢા આવા હોય આમ હો, એટલે સીધો સવારમાંથી ડખો ચાલુ થાય. એટલે નેગેટિવિટીથી શરૂઆત થઈ. આ ઋષિ મુનિઓ કેટલા તત્વચિંતક ને દૂરદર્શી હતા કે 4 થી 6 ના ગાળામાં વ્યક્તિને જાગવાનું એટલા માટે કીધું કે બ્રહ્મ મુહૂર્તની અંદર હોય એટલે એની ઉર્જા કંઈક આખી અલગ હોય. તમે 4 થી 6 ના ગાળામાં તમે જોજો, કોઈ પણ તમારે 500 કિલો, અમે જ કલાકારો રહ્યા, અમે અહીંથી સીધી ખહકામીને હું કામ કરી, ટ્રાફિક ન હોય ને એટલે સીધા મૂળ સ્થાને આમ પોગી જાય. એમાં ઋષિ મુનિઓ શીખવાડીને ગયા. 4 થી 6 છે ને જાગી જવાનું એટલા માટે કીધું કે નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય.
તમને ક્યાંય નડે નહીં આંખો દી, તમે સમજ્યા? એટલે તમને સીધો ઈશ્વર રે તાર લાગે. એટલે તે બ્રહ્મ મુહૂર્તમાં 6 વાગ્યામાં પ્રભાત્યા ચાલુ કરી દેતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એને કેટલો શબ્દોનો નૂર હશે, એને કેટલા શબ્દોને અને પ્રભાત્યા ઉપર ભજન ઉપર ભરોહો હશે કે અમે કદાચ 10 વાગે જાગીએ ને તો પાટું જ મારે. ઉભો થા ખેડૂનો દીકરો છે, સૂર્યનારાયણ ક્યાં પૂગ્યા જો. મેં કીધું બાપુજી વાડીએ કાંઈ નથી, હું કરું, ઉનાળો છે ને ઉભા જો ને ઘડીક. તો કે વાડીએ જા, વાડીના જે ખેતર હોય ને એમાં સાહે સડી જા, 4, 5, 10 પાણા હોય ને, પાણા 7, 8 પાણા, એ પાણા લઈને શેઢે મૂકી દેજે. કેમ? એ કે તું શેઢે મૂકીશ ને એટલે ઉપર વાળો રોજીથી બંધાઈ ગયેલો છે, ગાવડા વાડી આવ્યો હતો એની હાજરી પૂરવાની છે, એટલો એ રોજીથી બંધાઈ ગયેલો, એટલે અખંડ રોજી હરી તારા હાથમાં આવ્યો. અને અમુક પેઢી જે 10 વાગ્યા જાગે, ગુજરાતીનો આઠડો થઈને ગોદડા તો ઓઢવા નથી, બાના શિવેલા હું કામ ધોવા પડે છે એટલે ડોવું, ત્યાં બીજું કઈ વાંધો નથી કઈ. નકર મોટા એમ જ છે, ઓલા બ્લેન્કેટિયા નથી એવા વેતના રૂસડા વાળા 5000 ના 10,000 હાથ ફેરો એટલે હરી જાય મારું દીકરું. હવે આખા ઘરની 25,000 ના બ્લેન્કેટ હોય નીંદર નથી આવતી. લ્યો સવાર જાગીને કોડભાઈ દેવાના છે, વલ્લભભાઈ દેવાના છે, કાં ઓઢો 20,000 ના ગોદડા, ખબર પડે. પણ એક દિલથી કહી દઉં, જેથી તમને પ્રકૃતિમાં નીંદર ન આવે ને, તમને આખી રાતમાં નીંદર ન આવે ને, બહુ તડફડી આમ ફરવા પડતા હોય ને, પડખા ફરવા પડતા હોય ને, તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો, આપણી બાએ શીવેલું હોય. હું કામ? એ થોડોક બાપુજીનું ખમીસનું થીગડું લીધું હોય છે, કાકાનું ખમીસનું થીગડું લીધું હોય છે, આ બધાના ટેપે ટેપે એક વખત તો એને સંસ્કૃતિને વીણી નાખી છે, તો જ તમને મને એમાં ટાઢેક નીંદર આવે છે. હજી તમે વાણવાળો ખાટલો લ્યો અને બાનું જૂનું ગોદડું લઈ લો, તમને એ બ્લેન્કેટ જે ઓલા હોય ને આમ ડંડલોફના ગાડલા, એમાં નીંદર નહીં ને, એટલી આમાં ઘાંટી નીંદર આવશે. શું કામ? બાએ શીવેલું છે, કેમ નથી સમજતા તમે? એ અમુક નથી એમ 10 વાગે જાગે ને મને ઓઢા હોય બ્લેન્કેટ ને એમ, એના કાનમાં કેટલું વાગતું છે ને, કાનમાં કાળા ડીટિયા ભરાય હોય. આપણે 10 ફૂટ સેટ આવે તો આપણને સંભળાય. ગામડામાં તો વાંધો નથી, પણ મહાનગરમાં બહુ 10-12 શાળીનો ગાળો હુતી ને હુતી. એક અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયા જેવું, બીજું કાંઈ નહીં. 2 બિસ્કીટ વચાળે, એક મલાઈ, બીજું કાંઈ નહીં. યો સમજાય ને વંદન, એનું કાંઈ ન થાય. એને કોણ સહાનુભૂતિ દેવા જાય? એને જેથી તકલીફ પડશે તેથી ખંભે હાથ મૂકીને કોઈ કેનારો તો હોય છે ને, તો બીતો ને હું બેઠો છું. આ 3 ભાઈઓ છે. આજ તો મેં અશોક બાપુ ને, હા, એને મેં પહેલી વાર જોયા, બોલો આજ. પણ એક વખતે મને એવું ન લાગ્યું કે આ મિત્ર જેવા હોય એવું લાગે. જો આનામાંથી કંઈક શીખવા જેવું છે. જોયું? આને ભજન ભેળ્યું કહેવાય અને ભજનને હાંચવું કહેવાય. અત્યારે વાંધો શું છે ખબર છે? એટલે ઓલો આવડો 10 ફૂટ સેટા હોય ને આમ, તો એના કાનમાં હું વાગીને આપણને સંભળાય. બોલો, નકરું મ્યુઝિક નો જવા આવે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત જ આવે. ઝલક દીકલા જા અને ભાખરી ભેળું કરો કોક. આ 10 વીઘા છે આમને 20 10 વાગ્યા જાગ્યામાં હું આમાં કરી લેવું તમારે? સહજ રીતે તમે જોવા જાઓ. કેમ કે આપણા વડીલોએ કેટલું કેટલું હાંચવું છે, એ તો તમે કોઈક જોવો યાર. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને કોઈને મારવા જવા પડે એવું થઈ ગયું. હે 1500 વર્ષ એક નો થયા, જેને લૂંટવું હતું એ લૂંટીને વી ગયા, પણ હવે તો એક થઈ રામના રાજ આવ્યા.